हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે પરમાણુનું જે માપન અથવા પરમાણુનું જે સરેરાશ દળ કેવી રીતે શોધી શકાય એના ઉપર આપણે ચર્ચા કરેલી અને એના ઉપર આધારિત જે દાખલાઓ છે તેની પણ આપણે વાતો કરેલી। આપણે જાણીએ છીએ કે જે પરમાણુનું દળનું જે માપન છે એ કોઈ એક જ જે તત્વ છે એ એક જ તત્વના જે જુદા જુદા પરમાણુઓ હોય કે જેમના રાસાયણિક ગુણધર્મ એક જ હોય પરંતુ તેના જે દળો હોય તે અલગ અલગ હોય તો એવા જે પરમાણુઓ છે તેને આપણે સમસ્થાનિકો કહેવાય। તો એ જે તે તત્વ જે છે એના જે સમસ્થાનિકો છે એ પરમાણુઓ જો આપણે કહીએ તો એના જે સમસ્થાનિકો હોય એ સમસ્થાનિકોના સાપેક્ષ જે જુદા જુદા પ્રમાણ હોય એના ઉપરથી આપણે એ જે પરમાણુ છે એનું દળનું માપન આપણે કરી શકીએ। તો એ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણી ડિટેલમાં જોયેલી છે, એના પર આધારિત એક દાખલાની પણ ચર્ચા કરેલી। આજે આપણે બીજા પણ દાખલાઓની ચર્ચાઓ કરીએ। સૌપ્રથમ અહીંયા સ્વાધ્યાયનો 13.1 પહેલો દાખલો જે છે તે જોઈએ। તો એ લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો લિથિયમ 326 અને લિથિયમ 327 નું પ્રમાણ એટલે કે જથ્થો અનુક્રમે 7 અહીંયા જો આપણે કહીએ તો 7.5% અને 92.5% છે। તેમના દળો અનુક્રમે 6.01, 512 AMU અને 7.01, 600 AMU છે। તો લિથિયમનું પરમાણુ દળ શોધો। એ જ રીતે જો આપણે ક્વેશ્ચન બી જોઈએ તો બોરોનને બે સ્થાયી સમસ્થાનિકો છે, બોરોન 5-10 અને બોરોન 5-11 છે। તેમના દળ અનુક્રમે 10.01, 294 AMU અને 11.00931 AMU છે અને બોરોનનું જે પરમાણુ દળ છે એ 10.811 AMU છે। તો બી 5-10 અને બી 5-11નું સાપેક્ષ પ્રમાણ શોધો। એટલે એક દાખલાની અંદર આપણને પરમાણુનું દળ માંગેલું છે, સરેરાશ દળ, અને બીજામાં જે સમસ્થાનિકો જે છે એના જે સાપેક્ષ પ્રમાણ હોય એ શોધવાના છે। એટલે આપણે જે ટોપિકની ચર્ચા કરેલી છે તે બંને પોઈન્ટો અહીં ક્લિયર થઈ જશે। તો આપણે ઉકેલ મેળવીએ એનો। તો આપણે પહેલાં એ માટે લખીશું। તો અહીંયા જે લિથિયમ માટેની જો વાત કરીએ તો લિથિયમ સમસ્થાનિકોમાં 3 to 6 જે સમસ્થાનિકો છે એનું દળ આપણે જો લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 6.01512 AMU અને લિથિયમ 3 to 7 નું દળ ઇઝ ઇક્વલ ટુ 7.01600 AMU છે। હવે જો એના સાપેક્ષ પ્રમાણ પણ આપેલા છે તો સાપેક્ષ પ્રમાણ જો આપેલા હોય તો એના ઉપરથી આપણે જે લિથિયમનું પરમાણુ દળ છે તે શોધી શકાશે। તો સાપેક્ષ પ્રમાણમાં લિથિયમનું જે સાપેક્ષ પ્રમાણ જે છે લિથિયમ 3 to 6નું એ સાપેક્ષ પ્રમાણ 7.5% છે અને લિથિયમ 3 to 7 છે એનું સાપેક્ષ પ્રમાણ 92.5% છે। તો આપણે એ રીતે લખી દઈશું। તો એ લખીએ લિથિયમ નું સરેરાશ પરમાણુ દળ ઇઝ ઇક્વલ ટુ, સૌપ્રથમ આપણે આ લખીશું અને એના પર્સન્ટેજ લખીશું। એટલે 6.015
12 ઇન્ટુ 7.5%. અહીં એક જ કાળજી જે રાખવાની છે એ જો આપણે કહીએ તો અહીંયા જે પર્સન્ટેજ હોય તે અને જે તે સમસ્થાનિકો અહીંયા આપેલા હોય તેનું દળ હોય તેનો ગુણાકાર થવો જોઈએ. અને જો ઓલ્ટરનેટ થઈ જશે તો જવાબ ખોટો આવશે. માટે આ થોડી કાળજી અહીં રાખવી પડશે. હવે અનુક્રમે લખેલું છે એટલે લિથિયમ 3 to 7 છે તો એના માટે 92.5% લખી દઈએ. સો પ્લસ હવે એ જે દળ છે તે એટલે 7.01600 ઇન્ટુ 92.5% થશે. હવે પર્સન્ટેજને આપણે ડિવાઇડેડ બાય 100 કરીને લખી દઈએ તો 6.01512 ઇન્ટુ 7.5 અને પ્લસ અહીંયા 7 અહીંયા પણ 100 આવશે. 7.01600 ઇન્ટુ 92.5 અને ડિવાઇડેડ બાય 100 થશે. હવે ડિવાઇડેડ બાય 100 લસાઓ લઈ લઈએ અને આ બેનો ગુણાકાર કરી દઈએ તો 6.01512 ઇન્ટુ 7.5 સો ઇઝ ઇક્વલ ટુ 45.1134 અને પ્લસ હવે આ એકવાર જોઈ લઈએ 7.01600 ઇન્ટુ 92.5 થશે તો ઇઝ ઇક્વલ ટુ 648.98. ફરી એકવાર કેલ્ક્યુલેશન કરી જોઈશું. 7.01600 ઇન્ટુ 92.5 સો 648.98 છે. આગળનું પણ એકવાર જોઈ લઈએ. 6.01512 ઇન્ટુ 7.5 થશે સો 45.1134 થઈ જશે. હવે એ બેનો સરવાળો કરીએ તો પ્લસ 648.98 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 694.0934 અને ડિવાઇડેડ બાય 100 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખવું હોય તો આ રીતે લખી શકાય એમ લિથિયમ એટલે કે લિથિયમનું જે સરેરાશ પરમાણુનું દળ છે તે. સો એમ લિથિયમ ઇઝ ઇક્વલ ટુ અહીં 100 જો કરીશું તો 6.940934 જેટલું થઈ જશે. આટલા એએમયુ મળશે કારણ કે આ બધું એએમયુમાં છે માટે અહીંયા એએમયુમાં આન્સર આવી જશે. તો આ રીતે આપણે અહીં લિથિયમનું જે પરમાણુ દળ છે તે આપણે શોધી શકીએ. હવે ક્વેશ્ચન બી લઈએ. હવે એમાં પણ બે સમસ્થાનિકો તો છે, બંનેના દળે આપેલા છે પણ પ્રમાણ શોધવાના છે. અને બોરોન છે તેનું પરમાણુનું દળ આપેલું છે એટલે પહેલાં તો ધારી લેવું પડશે કે ધારો કે બોરોન 5 to 10 નું સાપેક્ષ પ્રમાણ X% છે માટે બોરોન 5 to 11 નું સાપેક્ષ પ્રમાણ કાલે આ ટાઈપનો એક આપણે દાખલો ગણેલો 100 - x લખી શકાશે પર્સન્ટેજ થશે. માટે અહીં લખીશું કે બોરોનનું પરમાણુ દળ એને આપણે MB નામ આપી દો ઇઝ ઇક્વલ ટુ પહેલાં આપણે 5 to 10 જે છે એનું દળ આપણે લખીશું. એનું દળ કેટલું આપેલું છે તો અહીંયા 10.01294 AMU આપેલું છે.
તો એ પહેલાં આપણે લખી દઈશું. તો 10.01294 એમયુ આપેલું છે. એનું પર્સન્ટેજ આપણે જો લખીએ તો એક્સ ધારેલા છે એટલે ઇન્ટુ એક્સ પર્સન્ટેજ થયા અને પ્લસ હવે બોરોન 5 to 11 એનું પ્રમાણ અહીંયા દળ આપેલું છે 11 પોઈન્ટ નીચે લખીએ પ્લસ 11.00931 ઇન્ટુ અહીંયા 100 માઇનસ એક્સ પર્સન્ટેજ. હવે આ જે પર્સન્ટેજ આપેલા છે એને આપણે 100માં ફેરવી દઈએ એટલે અને આ એમબી આપેલું છે એનું જે દળ આપેલું છે તે 10.811 આપણને આપેલું છે. તો એ લઈ લઈએ. માટે આ દળ જે છે એ બોરોનનું પરમાણુ દળ જે છે 10.811 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પહેલાં આ લખી દઈએ તો 10.01294 ઇન્ટુ એક્સ ડિવાઇડેડ બાય આ 100 થશે અને પ્લસ આ આપણે કૌંસ છોડી દઈએ. આ 100 વડે ગુણાશે એટલે અહીંયા 1100 થયા 0.931 માઇનસ આ 11.00931 એક્સ ડિવાઇડેડ બાય 100 થશે. તો આ પણ આપણા પાસે અહીં એક બીજો કૌંસ મળી ગયો. અહીંયા માત્ર ને માત્ર આપણે કૌંસ છોડેલું છે. આ પર્સન્ટેજ છે તે નીચે લખી દીધા આપણે. એટલે અહીંયા હવે આ જે 100 જે છે તેને અહીંયા ગુણી દઈએ. સો અહીંયા 10 ઇન્ટુ 100 જો લખી દઈશું કારણ કે સમજછેદી છે એટલે 1081.1 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 10.01294x પ્લસ હવે 1100.931 અને માઇનસ 11.00931 એક્સ લખાશે. તો અહીં તમે જોઈ શકો છો આ મોટી કિંમત છે, આ નાની કિંમત છે અને આ પદને પણ આમ લઈ આવીશું તો આ મોટી કિંમત આવશે એટલે આ તરફ બી માઇનસ આવશે. સો 10.081 minus 1100.931 is આ માઇનસ આ તરફ આવે છે is equal to 10.01294 minus 11.00931. આ કૌંસ પૂરો કરી દો. અહીંથી એક્સ કોમન લઈ લીધો. આ એક્સ છે ને અહીંયા એ એક્સ છે એટલે એક્સને આપણે કોમન લઈ લીધું. તો આ રીતે લખી શકાશે. હવે આ બાદબાકી કરી દઈએ તો 1081.1 માઇનસ 1100.931 સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 19.831 ઇઝ ઇક્વલ ટુ અહીં 10.01294 માઇનસ 11.00931 સો ઇઝ ઇક્વલ ટુ અહીં કૌંસમાં માઇનસ 0.99637 અને અહીંયા એક્સ થશે. હવે માઇનસ માઇનસ કેન્સલ આઉટ થયા માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 19.831 ડિવાઇડેડ બાય 0.99637. તો આપણે એ ભાગાકાર બી જોઈ લઈએ તો 19.831 ડિવાઇડેડ બાય 0.99637 સો ઇઝ ઇક્વલ ટુ
અહીં x ઇઝ ઇક્વલ ટુ 19.90 મળશે. મળશે માટે આપણે હવે લખી શકાય. જો હવે અહીંયા આન્સર લખવું હોય તો આ રીતે લખીએ કે બોરોન 5:10 નું સાપેક્ષ પ્રમાણ તો ઇઝ ઇક્વલ ટુ x પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 19.90% થયું. એ જ રીતે બોરોન 5:11 નું સાપેક્ષ પ્રમાણ, આ સાપેક્ષ પ્રમાણ અહીંયા બતાવીશું. તો એ જે સાપેક્ષ પ્રમાણ છે ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ x પર્સન્ટેજ છે. સો ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 19.90 12% લખી દઉં તો સો ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 19.90 સો 80.10% થશે. આમ અહીં જો આપણે કહેવું હોય તો કહી શકાય કે જે બોરોન જે છે એ બોરોન 5 to 10 નું પ્રમાણ 19.90% અને બોરોન 5 to 11 છે એનું પ્રમાણ 80.10% જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 13.2 દાખલાની ચર્ચાઓ કરીએ. નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો નિયોન 10 to 20, નિયોન 10 to 21 અને નિયોન 10 to 22 નું સાપેક્ષ પ્રમાણ એ 90.51%, 0.27% અને 9.22% છે. આ 3 સમસ્થાનિકોના પરમાણુ દળો અનુક્રમે 19.99 AMU, 20.99 AMU અને 21.99 AMU છે. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધો. તો અહીં જે સમસ્થાનિકો આપેલા છે એના સાપેક્ષ દળો આપણને આપી દીધેલા છે. એને આપણે ડેસિમલમાં ફેરવી નાખીએ, ડિવાઇડેડ બાય 100 કરી નાખીશું કારણ કે પર્સન્ટેજ આપેલા છે એટલે અહીંયા નિયોનનું જે સરેરાશ પરમાણુ દળ છે તે મળી જશે. તો લખીએ અહીંયા નિયોનનું સરેરાશ પરમાણુ દળ, એમ નામ આપી દઉં એની, ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો નિયોન 10 to 20 માટે છે એનું દળ જો આપણે કહીએ તો અહીંયા 19.99 ઇન્ટુ એનું પ્રમાણ 90.51% છે, પ્લસ અહીંયા નિયોન 10 to 21 માટે એનું દળ આપેલું છે 20.99 ઇન્ટુ એનું પ્રમાણ 0.27% છે અને પ્લસ 21.99 એ નિયોન 10 to 22નું છે, 99 ઇન્ટુ 9.22% આપેલા છે. હવે અહીંયા 19.99 ઇન્ટુ 90.51 ડિવાઇડેડ બાય 100 લખી શકાય, પ્લસ 20.99 ઇન્ટુ 0.27 ડિવાઇડેડ બાય પણ 100 લખાશે, અને પ્લસ 21.99 ઇન્ટુ 9.22 ડિવાઇડેડ બાય 100 લખાશે. હવે અહીં જો જોઈએ તો 100 લસાવો થયો
હવે પર્સન્ટેજ પ્રમાણે આપણે ગુણાકાર કરીએ 19.99 ઇન્ટુ 90.51 સો ઇઝ ઇક્વલ ટુ 1809.2949 પ્લસ હવે 20.99 ઇન્ટુ 0.27 સો ઇઝ ઇક્વલ ટુ 5.6673 અને પ્લસ 21.99 ઇન્ટુ 9.22 સો ઇઝ ઇક્વલ ટુ 202.7478 હવે બધાનો સરવાળો કરી દઈએ સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 100 છેદમાં રહેશે પ્લસ 5.6673 પ્લસ 1809.2949 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2017.71 હવે 100 વડે જો ડિવાઈડ કરીએ તો 20.1771 અહીં એમ નિયોન લખી દઈએ તો આટલા એએમયુ થશે તો આ રીતે આપણે અહીં જે નિયોનનું સરેરાશ જે પરમાણુ દળ છે એ સરેરાશ પરમાણુ દળ શોધી શકાય. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની જે બાબતો હતી એના વિશેની થોડી ચર્ચાઓ કરેલી અને જે સમસ્થાનિકો છે સમદલીય આઇસોટોન અને આઇસોમર જેવા પરમાણુઓની પણ આપણે ચર્ચાઓ કરેલી છે. આજે આપણે ન્યુક્લિયસ જે છે એની ત્રિજ્યા કેવી રીતે નક્કી કરી શકાય તેની પણ આપણે ચર્ચા કરીએ છીએ અને ન્યુક્લિયસનું જે કદ અને ન્યુક્લિયસની જે ઘનતા છે એના વિશે થોડીક આપણે ચર્ચાઓ કરીશું. તો ન્યુક્લિયસની ત્રિજ્યા હેડિંગ કરીશું. આપણે આગલા ચેપ્ટરની અંદર જે પરમાણુનું ચેપ્ટર હતું એમાં આપણે જોયું કે રુધરફોર્ડના સૂચનથી ગાઈગર અને માસ્ડન નામના વૈજ્ઞાનિકે જે સોનાની વરખ છે એ સોનાની વરખ ઉપર પ્રયોગો કીધા અને એ જે પ્રયોગોના જે પરિણામો છે એ દર્શાવે છે કે જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે અથવા તો ન્યુક્લિયસનું જે પરિમાણ જે છે એ લગભગ 10⁻⁻14 મીટર જેટલું છે. પરંતુ રુધરફોર્ડે આલ્ફા કણનું જે આપણે સોનાના વરખ ઉપર આલ્ફા કણનો આપણે મારો ચલાવવાની વાતો કરેલી છે એને બદલે રુધરફોર્ડે શું કીધું કે ઝડપી ઇલેક્ટ્રોનથી એને પ્રતાડિત કરવાની વાતો કરી. એટલે કે ઝડપી પ્રક્ષિપ્ત કણ તરીકે ફરી એકવાર કહું છું કે જે સોનાની વરખનો જે પ્રયોગ હતો એની અંદર જે આલ્ફા કણોથી એને પ્રતાડિત કરવામાં આવે છે અથવા તો આપણે એમ કહેવાય કે પ્રક્ષિપ્ત કણ તરીકે આલ્ફા કણો હતા. તેની જગ્યા ઉપર રુધરફોર્ડે શું કીધું કે એ આલ્ફા કણને બદલે પ્રક્ષિપ્ત કણ તરીકે ઝડપી ઇલેક્ટ્રોન લીધા અને એ ઝડપી ઇલેક્ટ્રોન લઈ જુદા જુદા જે તત્વો છે એ જુદા જુદા તત્વો ઉપર એ ઝડપી જે ઇલેક્ટ્રોન છે એ ઝડપી ઇલેક્ટ્રોન એક પ્રક્ષિપ્ત કણ તરીકે લઈ અને એમના પ્રયોગો પરથી એક ચોકસાઈપૂર્વક માપેલ જે ત્રિજ્યા છે એનું એક સૂત્ર આપેલ છે. એ જે સૂત્ર છે એ પરમાણુ દળાંકના સંદર્ભમાં છે અને આ જે ત્રિજ્યા છે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની ત્રિજ્યા એક ચોક્કસ ત્રિજ્યા નથી અને એટલા માટે આ ત્રિજ્યાને આપણે અહીં સરેરાશ ત્રિજ્યા કહીએ છીએ.
એટલે જો અહીં આપણે લખીએ કે પરમાણુ દળાંક એ હોય તો જે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ R0 a⁻1/3 જેટલું હોય છે. આ રૂટરફોર્ડે જ્યારે આલ્ફા કણને બદલે ઝડપી ઇલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈ અને જુદા જુદા તત્વની અંદર તત્વને જ્યારે એ પ્રતાડિત કરવામાં આવે છે ત્યારે જે ન્યુક્લિયસનું જે પરિમાણ છે અથવા ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ શોધવા માટેનું જે સૂત્ર એમણે જે મેળવેલ હતું એ R ઇઝ ઇક્વલ ટુ R0 a⁻1/3 છે. જ્યાં એ તો આપણે કીધું તે પ્રમાણે પરમાણુ દળાંક છે અને R0 જ્યાં R0 એ અચળાંક છે અને એની કિંમત 1.2 ફર્મી લેવામાં આવે છે. એટલે કે આપણે ફર્મી જો કહીએ તો ફેમ્ટોમીટર થશે, માટે R0 1.2 × 10⁻15 મીટર જેટલું થશે. તો જનરલી આપણે જ્યારે આ રીતે R0ની કિંમત લઈએ ત્યારે 1.2 × 10⁻15 મીટર જેટલી લેવામાં આવે. હવે આ જે R0ની કિંમત છે એ કિંમત બદલાતી હોય છે. એનો જે આધાર જે છે એ કયા પ્રકારનો પ્રક્ષિપ્ત કણ લીધેલો છે એના પર બી આધાર રાખે છે. પણ અહીંયા ઝડપી ઇલેક્ટ્રોનની જે વાતો કરી ત્યારે આપણે જે R0ની કિંમત એ લગભગ 1.2 ફર્મી જેટલી લેવામાં આવે છે. તો આ રીતે આપણને અહીં રૂટરફોર્ડે આપેલું જે ઇક્વેશન, કારણ કે ન્યુક્લિયસ એક ચોક્કસ ત્રિજ્યા નથી ધરાવતું અને એટલા માટે જ એની ત્રિજ્યા અને સરેરાશ ત્રિજ્યા આપણે કહીએ છીએ. હવે જો આપણે લખીએ કે ન્યુક્લિયસનું કદ કેટલું, તો એને આપણે V વડે દર્શાવીએ તો અહીંયા 4/3 અને πr³ લખીએ તો આ રીતે લખાશે. એક ગોળા તરીકે જો પરમાણુને લેવામાં આવે તો અહીં 4/3 πr³ લખી શકાશે. માટે 4/3 πr³ માં R0 અહીંયા 1/3 થશે અને એનો પાછો શું થવાનો, ઘન થયો. સો આન્સર થશે 4/3 πr0³ અને a⁻1/3 અને એનો પાછો ઘન. એટલે આ 3 અને આ 3 કેન્સલ આઉટ થવાના. સો આન્સર થશે V ઇઝ ઇક્વલ ટુ 4/3 πr0³ ઇન્ટુ a. એટલે અહીંયા તમે જોઈ શકો છો આ ક્ષેત્રફળ નથી, આ પરમાણુ દળાંક છે. એટલે એટલી કાળજી રાખવી પડશે અહીંયા. અને આ જે ભાગ છે તે તો કોન્સ્ટન્ટ છે, એટલે કહી શકાય કે અહીંયા ન્યુક્લિયસનું જે કદ છે એ એના સમપ્રમાણમાં પણ દેખાય છે. હવે ન્યુક્લિયસનું દળ લઈ લઈએ. એ ન્યુક્લિયસનું દળ છે એને આપણે કેપિટલ M કહીશું, ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m ઇન્ટુ a લખીશું. જ્યાં સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોનનું દળ. ન્યુક્લિયોનનું દળ એટલે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચાઓ કરી કે ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય તો એનું દળ બંનેનું લગભગ સરખું જેવું જ હોય છે. એટલે કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું હોય તો જો સ્મોલ m જો ન્યુક્લિયન એટલે કે પ્રોટોન અથવા તો ન્યુટ્રોનનું દળ જો લખીએ અને a એટલે પરમાણુ દળાંકનો મતલબ અહીંયા ન્યુક્લિયોનની સંખ્યા. એટલે અહીંયા જે ન્યુક્લિયોન હશે એની સંખ્યા a અને એક ન્યુક્લિયોનનું દળ m જેટલું હોય તો ટોટલ અહીંયા ન્યુક્લિયસનું દળ જો કહીએ તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ
સ્મોલ એમ ઇન્ટુ એ જેટલું થશે. માટે અહીંયા આપણે લખી શકાય કે ન્યુક્લિયસની જે ઘનતા છે એને આપણે રો લખીએ તો કેપિટલ M ડિવાઇડેડ બાય V થશે. તો આ જે કિંમતો આપણે અહીં મેળવી છે એને આપણે લખી દઈએ. સો M એટલે સ્મોલ m ઇન્ટુ એ ડિવાઇડેડ બાય 4/3 અને પાઈ R0³ ઇન્ટુ એ જેટલું થશે. આ એ અને એ અહીંયાથી કેન્સલ આઉટ થયું અને આ 3 ઉપર જશે એટલે 3m ડિવાઇડેડ બાય 4 R0 અને ક્યુબ થશે. સો અહીંયા રો લખી દઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા રો ઇઝ ઇક્વલ ટુ 3m ડિવાઇડેડ બાય 4 R0³ જે કોન્સ્ટન્ટ છે. એટલે લગભગ આપણે જો કહીએ તો ન્યુક્લિયસની જે ઘનતા છે એ ન્યુક્લિયસની ઘનતા અહીંયા ન્યુક્લિયરનું દળ અહીંયા R0 એટલે કે 1.2 ફર્મી જેટલું જો હોય તો અહીંયા એની કિંમત મૂકી દઈએ તો આપણને ન્યુક્લિયસની જે ઘનતા છે એ મળી જશે. તો એ બધી કિંમતો આપણે મૂકીએ તો અહીંયા 3 ઇન્ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻27 6766 આપણે લખી શકીએ છીએ. લગભગ એટલા કિલોગ્રામ જેટલું દળ હોય અને ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ R0 એટલે 1.2 ઇન્ટુ 10⁻⁻15 અને એનો ઘન થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3.166 3 ઇન્ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻27 ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 1.2 હોલ ક્યુબ અને અહીંયા 10⁻⁻45 એટલે 45 છે અને આ 27 છે એટલે 15 ને 3 18 જેટલા થશે. આનું કેલ્ક્યુલેશન પહેલાં તો કરી દઈએ. ઘાતની વાત કરીએ તો 45 થવાના -27 સો 18 સો ઇન્ટુ 10⁻18 રહેશે. આ ઉપર જશે એટલે પ્લસ થવાનું. સો અહીંયા કેલ્ક્યુલેશનમાં 3 ઇન્ટુ 1.66 ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 1.2 ડિવાઇડેડ બાય 1.2 ડિવાઇડેડ બાય 1.2 અહીંયા 3 વખત હશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકાય 0.222945 ફરી એકવાર કેલ્ક્યુલેશન કરી દઈએ તો 3 ઇન્ટુ 1.66 અહીંયા 1.67 પણ આપણે લઈ શકીએ ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 divided by 1.2 divided by 1.2 divided by 1.2 so is equal to 0.22945 જેટલું થશે. હવે એક દશાંશ ચિહ્ન આ તરફ લઈએ એટલે 2.2945 ઇન્ટુ 10⁻17 જેટલું થશે. તો આ એની ઘનતા થઈ. ન્યુક્લિયસની જે ઘનતા છે આટલા અહીંયા કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ન્યુક્લિયસની જે ઘનતા છે એ 10⁻17ની રેન્જમાં છે. એનો ક્રમ 10⁻17નો છે. આપણે જો વિચારીએ તો પાણીની ઘનતા જો કહીએ તો રો વોટર લખી દઈએ તો 10⁻3 કિલોગ્રામ પર મીટર ક્યુબ જેટલી હોય. માટે આ જે ન્યુક્લિયસની જે ઘનતા છે તમે જોઈ શકો છો અહીંયા 10⁻14 ઘણી વધારે છે. એટલે આ રીતે આપણે અહીં જે કમ્પેરિઝન છે એ કમ્પેરિઝન પણ અહીંયા કરી શકાય.